સંસદમાં સાંસદોને સસ્પેન્ડ કર્યાનો મામલો. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા. ગાંધીનગર ગૃહ પર કોંગ્રેસના ધરણા પ્રદર્શન. કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ કાર્યકરોની પ્રદર્શન દરમિયાન ધરપકડ પણ કરવામાં આવી. તો કોંગ્રેસ પક્ષ દ્વારા દેશમાં વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ કાર્યકરોના પ્રદર્શન દરમિયાન ધરપકડ કરવામાં આવી. સંસદમાં સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે દેશભરમાં કોંગ્રેસ વિરોધ કરી રહી છે. ભારત દેશ એટલે આખા વિશ્વની સૌથી મોટી લોકશાહી. અત્યારે આજે ભારત દેશના જેટલા વિપક્ષના દળો છે બધા ભેગા થઈને આજે લોકશાહી બચાવો દિવસ તરીકે ઉજવવાનો જ્યારે નિશ્ચય કર્યો છે ને અત્યારે 11:30 વાગે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ ધરણા થઈ રહ્યા છે. ત્યારે ક્યાંક તમામ વિપક્ષોને એકત્રિત થઈને એવું લાગે છે કે ભારતની લોકશાહી અત્યારે ખતરામાં હોય. જે રીતના આપણા બંધારણને તોડી મરોડીને કાયદા પોતાને મન ફાવે તેમ અર્થઘટન થઈ રહ્યું છે, એના પરથી અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે બંધારણ બચાવવા માટે ને લોકશાહી બચાવવા માટે લોકોએ મેદાન પર ઉતરવું પડશે. આજે તમે જોશો તો લોકસભામાં 146 સાંસદો જે લોકોના રિપ્રેઝેન્ટેટિવ્સ છે એમને સસ્પેન્ડ કરીને કેમ રીતે સસ્પેન્ડ કરીને બહાર કરીને એ લોકો અત્યારે ધરણામાં બેઠા છે. અમે એમની સાથે છે, એમની વાતમાં સાથ પુરાવીએ છે કે એમની જે ડિમાન્ડ છે. અને એક બાજુ લોકસભાની અંદર કોઈ પાસ લઈને આવે સભાના ગૃહમાં સિક્યોરિટી જ્યારે ક્વેશ્ચન માર્ક હોય ને ડિસ્કસ કરવામાં ના આવે અને ડિસ્કસ કરવાની કોઈ ડિમાન્ડ કરે તો એમને સસ્પેન્ડ કરી દેવા ક્યાં સુધી વ્યાજબી છે? અત્યારે તમે ખાલી સેન્ટ્રલ લેવલે નહીં, તમે સ્ટેટમાં જશો કે નીચે લોકલ બોડીઝમાં જશો, તમામ જગ્યાએ કાયદાનું મન ફાવે તેવું અર્થઘટન થઈ રહ્યું છે. બહુમતીના જોડે નિયમો બદલી દેવામાં આવે છે, ગેરબંધારણીય ડિસિઝન્સને ઠરાવો કરવામાં આવે છે અને અંતે જોઈએ તો લોકશાહી ખતરામાં હોય એવું ફીલ થાય છે. ત્યારે લોકશાહી બચાવવા માટે આજે ધરણા. ભારત દેશના ઇતિહાસમાં જે રાજ્યસભા અને લોકસભાના જે સાંસદો અને એ સાંસદોની સંખ્યા 142 અને એ તમામ પક્ષના અલગ અલગ પક્ષના સાંસદો જેને પ્રજા ચૂંટાઈને મોકલે છે એવા સાંસદો જ્યારે પ્રજાલક્ષી પ્રશ્ન પૂછે પાર્લામેન્ટમાં કે મોંઘવારીનો પ્રશ્ન પૂછે, બેરોજગારીનો પ્રશ્ન પૂછે, મહિલા સુરક્ષાનો પ્રશ્ન પૂછે, જે અદાણી યુગ ચાલી રહ્યો છે એની વિરુદ્ધમાં પ્રશ્ન પૂછે, તો પાર્લામેન્ટમાં જે ચૂંટાયેલા સભ્યો છે એમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. અને જ્યારે એમના પ્રશ્નોનો જવાબ ના મળે ત્યારે સાંસદો જ્યારે ગાંધીજીના માર્ગે આંદોલન કરતા હોય ત્યારે એ લોકોને જે લોકશાહીનું ખૂન કરીને જે સસ્પેન્ડ કર્યા છે એના વિરુદ્ધમાં આજે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે લોકશાહી બચાવોના સૂત્ર હેઠળ. કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યારથી આ દેશમાં મોદી સરકાર આવી છે તમે જુઓ કે યુવાનો હોય કે મહિલાઓ હોય બધા લોકો ત્રાસી ગયા છે, ત્રાહિમામ પોકારી રહ્યા છે. આજે બેરોજગારીનો મુદ્દો હોય કે મોંઘવારીનો મુદ્દો હોય, પરંતુ જે ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે રાજ્યસભા અને લોકસભામાં જે સાંસદો છે એ સાંસદોને પણ આ લોકોને બોલવાનો અધિકાર નથી આપતા. જો સાંસદની સાથે આવી આ લોકો વર્તણૂક કરતા હોય તો સામાન્ય પ્રજા સાથે આ લોકો શું નહીં કરે? એટલે એક હિટલર શાહીનું વાતાવરણ ઊભું થયું છે દેશની અંદર. એવું લાગે છે કે ફરી આપણે અંગ્રેજોના યુગમાં જતા રહ્યા છે. ફરી આ દેશ જે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશને આઝાદી મળી અને આ દેશમાં આજે ફરી આપણે બીજી આઝાદીની લડાઈ લડવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે સરકાર એ લોકશાહીમાં નથી માનતી, હિટલર શાહીમાં માને છે. સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે, બંધારણમાં આ દેશની સરકાર નથી માનતી. ત્યારે તમે જુઓ કે અમે પણ કોંગ્રેસ પક્ષ વડોદરા શહેરમાં અમે જે કાર્યક્રમ છે અમે પરમિશન માટે એપ્લાય કરેલું છે. આખા ગુજરાતમાં આખા દેશમાં આજે એક સાથે પ્રોગ્રામ છે. કોઈ જગ્યાએ હેરાનગતિ નથી. તે છતાં મને પોલીસ વાળાના બધાના ફોન આવે છે કે તમને કાર્યક્રમ નહીં કરવા દઈએ તમે, તો અમે પરમિશન માંગી આપી કેમ નહીં? વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોલીસને આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, પણ અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે અને ગાંધીજીના માર્ગે અમે અમારું આંદોલન જે છે ધરણા પ્રદર્શન